અમે તમારી સાથે એ વાત કરીશું કે CR પાટીલને જ્યારે હવે કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે તો ગુજરાતની અંદર પ્રદેશ અધ્યક્ષનું સ્થાન ખાલી પડ્યું છે, તો કોને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે CR પાટીલનું નામ આવેલું ત્યારે ઘણા બધા લોકો ચોંકી ગયા હતા, કારણ કે CR પાટીલ એક તો મરાઠી હતા અને સુરતથી હતા, તો ઘણા બધા લોકોને આશ્ચર્ય થયું હતું। પરંતુ ભાજપનું કામ આશ્ચર્ય ફેલાવવાનું છે, એ ક્યારે કયા ડિસિઝનો લે એ કોઈને ખબર નથી પડતી। અમે તમારી સાથે એ વાત કરીશું કે CR પાટીલને જ્યારે હવે કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે તો ગુજરાતની અંદર પ્રદેશ અધ્યક્ષનું સ્થાન ખાલી પડ્યું છે, તો કોને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, CR પાટીલ જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા એ પછી એમણે સંગઠનમાં ઘણા બધા સારા કામો પણ કર્યા અને ઘણા બધા એમની કામગીરીની સ્ટાઇલથી નારાજ પણ હતા, કારણ કે CR પાટીલ બહુ કડક હાથે કામ લેતા હતા અને એમનો ઘણી વખત સુરત હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, સતત દોડાદોડ કર્યા કરતા હતા। અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જ્યારે બધા લોકો એમ કહેતા હતા કે ભાજપને માત્ર 100થી 120 કે 125ની આજુબાજુ બેઠકો મળશે, એવા સમયે CR પાટીલે ભાજપને 156 બેઠકો અપાવી હતી અને ભાજપ માટે આ એક ઐતિહાસિક વિજય હતો। બીજું કે CR પાટીલ આ વખતે ચોથી વખત લોકસભાની ચૂંટણી જીતી ગયા અને આ વખતે પણ તેઓ હાઈએસ્ટ લીડથી જીત્યા હતા। 2019ની અંદર તો એમની દેશની અંદર સૌથી હાઈએસ્ટ લીડ હતી। એમની જે ઓફિસની જે સ્ટાઇલ છે એ પણ એના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત વખાણ કરી ચૂક્યા છે। બીજું કે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં બધી જ બેઠકો પર CR પાટીલે એટલી બધી મહેનત કરી હતી અને એમાંથી 25 બેઠકો ભાજપને જીતાડીને આપી છે। હવે જ્યારે મોદી કેબિનેટની અંદર એમને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે ત્યારે એમની સીટ ખાલી પડી છે અને એમની જગ્યાએ કેટલાક નામો ચાલી રહ્યા છે। એમાં જાણવા મળેલી માહિતી મુજબ ભાજપ આ વખતે OBC ચહેરાને સ્થાન આપી શકે છે, કારણ કે પાટીદારો માટે ભાજપે એક તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પાટીદાર છે અને પાટીદારોને આમ જોવા જઈએ તો ભાજપે ઘણું બધું આપ્યું છે, તો સંભવતઃ આ વખતે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ OBC ચહેરાને સ્થાન મળી શકે છે। તો અત્યારે ગુજરાતની અંદર 2 OBC ચહેરા એવા છે જેમના નામ આગળ છે। એક છે અમદાવાદના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, જે અમિત શાહની એકદમ નજીક ગણાય છે, અને બીજા છે સુરતની પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી। પૂર્ણેશ મોદી ઘણી બધી રીતના જાણીતા છે। એક તો જ્યારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં સ્ટેટમેન્ટ આપેલું અને કોર્ટમાં એમણે કેસ કરેલો, એને કારણે પૂર્ણેશ મોદી દેશભરમાં જાણીતા બન્યા હતા અને OBCમાં પૂર્ણેશ મોદી એક મોટો ચહેરા તરીકે ઓળખવામાં આવે છે। જો કે બીજા એક વર્ગનું એવું માનવું છે કે આ વખતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું, ક્ષત્રિય સમાજમાં જે નારાજગી જોવા મળી ભાજપ માટે, એને ઠારવા માટે કદાચ એવું પણ બને કે કોઈ ક્ષત્રિય નેતાની પસંદગી કરવામાં આવે। તો જો ક્ષત્રિય નેતાની પસંદગી કરવામાં આવે તો પ્રદીપસિંહ જાડેજાનો નંબર લાગી શકે અથવા દેવુસિંહ ચૌહાણનો નંબર લાગી શકે। દેવુસિંહ ચૌહાણ ખેડાના સાંસદ છે અને આ વખતની લોકસભા 2024ની ચૂંટણી પણ જીત્યા છે। જો કે 2019માં એમને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું, આ વખતે એમને સ્થાન મળ્યું નથી, તો કદાચ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમને સ્થાન મળી શકે છે।
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ પણ ટૂંક સમયમાં જાહેર થશે, કારણ કે CR પાટીલનું જે કાર્યકાળ હતો એ તો જૂન 2023માં જ પૂરો થઈ ગયો હતો, પરંતુ લોકસભા 2024ની ચૂંટણીને કારણે એમને એ પદ માટે આગળ ચાલુ રખાયા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.